વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાની માવસરી ગૌશાળામાં એકતા અને પારદર્શિતાનું સુંદર ઉદાહરણ સામે આવ્યું હતું। ગૌશાળાના સંચાલન અંગે ઊભી થયેલી ગેરસમજોની દૂર કરવા ગામ લોકો અને ટ્રસ્ટીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં ટ્રસ્ટી પ્રકાશ વ્યાસ સહિતના સભ્યોએ તમામ આર્થિક હિસાબો, ઘાસચારાની ખરીદી અને વિકાસ કાર્યોના બિલો પારદર્શક રીતે રજૂ કર્યા હતા। હિસાબોમાં સ્પષ્ટતા જોતા ગ્રામજનોએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને ગેરરીતિ અંગેની તમામ શંકાઓ દૂર થઈ હતી। સાથે જ લાંબા સમયથી ચાલતો જમીન વિવાદ પણ ભાઈચારા સાથે ઉકેલાઈ ગયો હતો, જેના કારણે ગૌશાળાના વિકાસ માટે ગ્રામજનો અને ટ્રસ્ટીઓ વચ્ચેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો હતો। ગામને લખીરામ બાપજીની ગૌશાળા નિમિત્તે વિવાદ ચાલતો હતો, કોઈ વિવાદ હતો નહીં। અને જ્યારેથી રોણપુરી બાપજી જતા રહ્યા ત્યાંથી લઈને આજ દી સુધીનો લેવડ દેવડ બાબતનું જે ઘર્ષણ ચાલતું હતું, ઘર્ષણ બસણ કશું છે જ નહીં। હિસાબ કિતાબ ચોખ્ખા છે, કેશ બેલેન્સ છે, ક્લિયર છે, ગોમ બધી તો ઓકે છે। એમાં કોઈ પ્રકાશભાઈએ દોષિત નથી, કોઈ દોષિત વાળી વાત આવતી હોય તો આ ખોટું મીડિયામાં ચગવીને મારા ગામને વગોવવાની વાત થઈ છે। બાકી આ જે રહ્યું એ ખોટું છે, તદ્દન કશું છે જ નહીં। અમારી માવસરી ગૌશાળાની લઈને એક સોશિયલ મીડિયાના માધ્યમથી વિવાદ થયેલો હતો કે માવસરી ગૌશાળાની અંદર એક ભ્રષ્ટાચાર થયેલો છે। આ કથિત ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને અમે જે તે સમયે પણ ગામ લોકોએ ભેગા થઈને હિસાબ જે હતો એ બાપજી સમક્ષ પણ રજૂ કરેલો હતો। ત્યારબાદ અમારા ગામ સમક્ષ પણ આ હિસાબ કિતાબની અમે ચર્ચા કરી અને ભંડોળ હોય, ગામ લોકોનો જે ફંડ તમામ પ્રકારની અમે હિસાબ કિતાબ કરેલો હતો। છતાં પણ બહારના લોકો દ્વારા અને વારંવાર આને ઉછાળી અને મારા ઉપર જે કાદવ અને કીચડ ઉછાળવાના પ્રયત્નો થઈ રહ્યા હતા, એને લઈને આજે ફરી અમારા ગામમાં ટ્રસ્ટ મંડળના સભ્યો અને ગામ લોકોએ અમે સાથે મળી અને મીડિયાને અહીંયા ઉપસ્થિત રાખી અને આનો ખુલાસો કરેલો છે। ખરેખર તો આ ગૌશાળા બાદે આ ખોટી બધી સંખ્યા રાખી છે, પણ અમે બધો આખો ગામ નિર્ણય કર્યો, અમે ગામ ભેળો છો એ રીતે આ બધો હિસાબ કિતાબ બધો ભાઈ બાપજી કે એનું જોડી આવી જશે, બરાબર છે। અને આ ખોટા ઘર્ષણ ગાલે છે અને ખોટો વિવાદ કરે છે। પછી ગૌશાળાનું આપણે નવી ગૌશાળા થાય છે, અહીંયા કહે છે કે પોકડી ગાય અહીંયા રાખવાની, દૂધનો જે માલિક દૂધનો છે ને એનો બધો પાપડીનું છે, બેલગઢ ઢોકળાનું સોયડા જે બીજા છે આ બધું આ મંદિરે રાખવાની છે। પાણીની વ્યવસ્થા, નાના ઢોકળાને પાવાની વ્યવસ્થા હોય છે, દૂધનો જે દૂધ દોવાની વ્યવસ્થા છે ને આ બધું ઓણે મંદિરે રાખવાનું કહે છે। ઢોકળાની બધી સાર નિયાર અહીંયા ઓહારો છે એ સારું કરીને ગૌશાળાનું બધું અહીંયા રાખવાનું છે।